કેરળમાં 24 કલાકમાં ચોમાસું બેસવાની તૈયારી છે। નિર્ધારિત સમયથી એક સપ્તાહ પહેલા કેરળમાં ચોમાસું આવવાનું છે, તો કેરળમાં 1 જૂને ચોમાસું પ્રવેશતું હોય છે, પરંતુ આ વખતે એક સપ્તાહ પહેલા જ ચોમાસું આવી જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। કેરળમાં 16 વર્ષનું સૌથી વહેલું ચોમાસું છે। તો 1918માં 11 મેના રોજ કેરળમાં ચોમાસું બેઠું હતું, જ્યારે 1972માં સૌથી મોડું 18 જૂને ચોમાસું બેઠું હતું। ચોમાસા પહેલા જ કેરળમાં અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે। લો પ્રેશર અને મોન્સૂન સિસ્ટમ ભેગી થતા કેરળ ગમરોળાયું છે। કેરળમાં તમામ જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ જનજીવન ખોરવાયું છે। કેટલીક જગ્યાએ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે, તો બીજી બાજુ વહેલો વરસાદ આવતા વાતાવરણ તો બદલાયું છે, પરંતુ બીજી બાજુ જે ખેતી પાકો છે તેને નુકસાન જવાની પૂરેપૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે।